શું તમારું? મારું નામ મનીષ મનુભાઈ શેઠ છે. આદિવાસી સમાજમાંથી આવીએ છીએ. ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, યુવા ટાઈગર સેના અને ઉમરગામ સંઘર્ષ સમિતિ અમારી આદિવાસી સમિતિ છે, એમાંથી અમે આવીએ છીએ. શું આજે કારણસર તમારે આજે ઉમરગામ આવવું પડ્યું છે? અમારા ઉમરગામના એક આદિવાસી દીકરા છે, રાહુલભાઈ મનોજભાઈ રાઠોડ કરીને, એમની ગેસ એજન્સી છે. એ ગેસ એજન્સી આજે એમના પપ્પાના સમયથી ચાલી આવેલી છે. એમના ફાધર પાસે હતી, એમના ફાધર એક્સપાયર થઈ ગયા, પછી એમના મધરના નામ પર થઈ ને અત્યારે રાહુલભાઈના નામ પર જ છે. પણ આની ઉપર એક બિન આદિવાસીએ કબજો કરી રાખેલો છે, જેની પાસે કોઈ લેખિત પુરાવા નથી. માત્ર એક બાંહેધરીના હિસાબે એ લોકોને એ હતી ને પછી એ લોકોએ કબજો કરી લીધેલો હતો. તો હવે એ કબજો અત્યારે કોની પાસે છે અને તમારી શું માંગ છે એમાં? એ કબજો અત્યારે પેલા બિન આદિવાસી જે ભાઈ છે, જગદીશભાઈ રાઉત કરીને છે, એ જગદીશભાઈ રાઉત વંશ જગદીશભાઈ રાઉત એમની પાસે છે કબજો. તો અમે અત્યારે આજે પોલીસ સ્ટેશને આવેલા હતા એ મુદ્દે ચર્ચા કરવા માટે કે આ એમની જે ગોડાઉન છે અત્યારે, જે આ અમારા રાહુલભાઈના નામ પર જ છે ને પંચાયતથી માંડીને નગરપાલિકાથી માંડીને તમામ ડોક્યુમેન્ટ એ લોકોના નામના જ છે. તો આ કબજો એમને આપવામાં આવે જેથી કરીને એ પોતાનું જીવન ગુજારી શકે. પોલીસ તરફથી તમને શું સહયોગ મળ્યો છે? પોલીસ તરફથી મેડમે અમને સારી એવી બાંહેધરી આપી છે કે અમે સામેવાળી વ્યક્તિને પણ બોલાવી દેશું અને 3 દિવસની અંદર અમે આની ન્યાયિક પ્રક્રિયા પૂરી કરીને તમને ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો કરીશું. જે બિન આદિવાસી જે અત્યારે કબજો ભોગવી રહ્યા છે, બરાબર, તો તેમની સાથે કોઈ એવું લેખિત પડાઈ કે એવું કંઈ કરવામાં આવ્યું ખરું? અમને જ્યાં સુધી માહિતી આપી છે ત્યાં સુધી અત્યાર સુધી તો કોઈ એવો કરાર કરવામાં આવ્યો નથી. અહીંયા એવું બી કંઈક જાણવા મળ્યું છે કે એ જગ્યા ઉપર કે કોઈ એજન્સી ઉપર કોઈ એવી લોન કે એવી વગેરે કંઈ લેવામાં આવી છે એમાં? એ ભાઈના નામ પર 20 લાખ રૂપિયાની સીસી પણ એ કરેલી છે અને 138નો 56 લાખ રૂપિયાનો એમના પર કેસ પણ ચાલુ છે. આ એજન્સીના નામ પર એમને બોગસ સહી કરીને કરાવેલો છે. તો જે સીસી જે ઉપાડી હતી તે વખતે એ ભાઈની સાઈન નથી લેવામાં આવી? તમારો કેવું? અમારા સમાજના સાહેબ છે ને, છોકરાઓ એટલા જાગૃત નથી, એટલે અમુક સમયે એ લોકોને પણ ખ્યાલ ન હોય એ સમયે આ ઘટના આવી બની છે. પણ અત્યારે અમારા જાણમાં આવ્યું છે, અમે લીગલી એડવાઇસને મળ્યા છે, તેમાંથી બધું બહાર નીકળ્યું છે. એ હિસાબે અત્યારે તમારું કહેવાનું એવું છે કે અંધારામાં રાખીને કામ કરવામાં આવે. હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે અમારા જે છોકરો છે એને આ એજન્સી પરત મળે, એમની ગોડાઉન પરત મળે અને જે પેલો 138નો 56 લાખનો કેસ છે એમાં વહેલામાં વહેલો ન્યાય મળે અને આ છોકરાને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. મનીષ સળપતિ, ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ. આ રાહુલભાઈ રાઠોડ અમારી જનસંપર્ક કાર્યાલય પર આવેલા હતા કે અમારી જે ઉમરગામમાં ગેસ એજન્સી છે એના ઉપર જે બિન આદિવાસી ગેરકાયદેસર રીતે કબજો જમાઈ રહેલો હતો અને ગોડાઉનને તાળો મારીને ત્યાં ગોડાઉન ઉપર આવ જાવ પણ કરવા દેતા નથી. એ માટે અમે તમામ ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવાઓ અને ડેડિયાપાડાથી ચેતરભાઈ વસાવાનું જે સંગઠન બનાવ્યું છે હાલમાં, જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એના તરફથી મનીષભાઈ શેઠ પણ આવેલા છે અને ઉમરગામના તમામ યુવાઓ અહીં આવીને એ રાહુલભાઈને ન્યાય અપાવવા માટે આવેલા છે.